નમસ્કાર, આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ। હું છું આપની સાથે કૃષ્ણા અને મુંબઈમાં ચોમાસાનું વહેલું આગમન થઈ ગયું છે। વહેલી સવારથી જ મુંબઈમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા। તો વરસાદને કારણે અનેક ટ્રેન મોડી પડી। લોકલ ટ્રેન્સ 5 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે। લોકોને જરૂર વગર બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી। મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। દાદર, માહિમ, પરેલ, બાંદ્રામાં ભારે વરસાદ વરસ્યો। અલગ અલગ સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો અને પહેલા જ વરસાદમાં મુંબઈ બરાબરનું ઘમરોળાયું। 3 થી 4 કલાકમાં જ મુંબઈમાં ભારે વરસાદ વરસ્યો। 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની રફતારથી પવન ફૂંકાવાની આગાહી કરાઈ છે હજુ પણ, અને આગામી 24 કલાક સુધી વરસાદની આગાહી કરાઈ છે મુંબઈમાં। સવારે 8 વાગ્યા સુધીના 24 કલાકમાં જ મુંબઈમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી છે। તો મહારાષ્ટ્રમાં સમય કરતા આ વખતે વહેલું ચોમાસું આવી ગયું છે અને મુંબઈ, પુણે સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને પહેલા જ વરસાદમાં મુંબઈ એવો ઘમરોળાયું કે કેટલાક વિસ્તારમાં ઢીંચણસમા પાણી ભરાયા, તો કેટલાક વિસ્તારોમાં કમરસમા પાણી પણ ભરાયા હતા અને હજુ વધારે વરસાદ, ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મુંબઈમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। એવી રીતે પ્રભાવિત થઈ છે લોકલ ટ્રેન્સ કે 5 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે, તો કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાય છે। એટલે મુંબઈમાં પહેલા જ વરસાદમાં મુંબઈગરાઓ ત્રાહિમામ પોકારી ગયા છે। મુંબઈ સહિતના કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। થાણે અને કલ્યાણ સહિતના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 35 વર્ષમાં પહેલી વખત એવું થયું છે કે મુંબઈમાં આટલું વહેલું ચોમાસું આવી ગયું છે। આ વખતે ભારતમાં ચોમાસાનું વહેલું આગમન થયું છે અને મુંબઈમાં પણ ચોમાસું વહેલું આવી ગયું છે, પરંતુ પહેલા જ વરસાદમાં મુંબઈને મેઘરાજા બરાબરના ઘમરોળી રહ્યા છે। અનેક જગ્યાએ વાહનો ડૂબવાની ઘટના પણ સામે આવી, જેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો ભારે વરસાદને કારણે કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સામે આવ્યા હતા। તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ। આ પહેલો વરસાદ છે અને પહેલા જ વરસાદમાં લોકો ત્રાહિમામ પુકારી ગયા છે, હેરાન થઈ ગયા છે, કારણ કે નીચાણવાળા વિસ્તારોમાં અને રસ્તાઓ તો જાણે કે નદીઓ હોય એવા દ્રશ્યો સામે આવ્યા છે કેટલાક વિસ્તારમાં। અને એવી પણ આશંકા સેવવામાં આવી રહી છે કે મુંબઈમાં આ વખતે વરસાદ રેકોર્ડ્સ તોડી શકે છે। હજુ પણ મુંબઈ સહિત અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો તેની આસપાસના થાણે અને કલ્યાણ સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મુખ્યમંત્રીએ પણ સૂચના આપી છે કે જો જરૂરી ન હોય તો બહાર નીકળવાનું ટાળજો, કામ હોય તો જ બહાર નીકળજો। જો કે મુંબઈની લાઇફલાઇન ગણાતી લોકલ ટ્રેન્સ ચાલી તો રહી છે, બહુ વધારે પ્રભાવિત નથી થઈ, પરંતુ 5 થી 10 મિનિટ એ મોડી ચાલી રહી છે। જો કે કેટલાક એવા વિસ્તારો હતા કે જે રસ્તાઓ જ્યાં જળમગ્ન થઈ ગયા હતા, જળભરાવની સમસ્યા પણ અનેક જગ્યાએથી સામે આવી છે અને હજુ તો આ શરૂઆત છે। હજુ આગળ જતા જ્યારે ચોમાસું બરાબરનું બેસશે અને ભારે વરસાદ વરસશે ત્યારે મુંબઈ માયાનગરી કહેવાતી મુંબઈની શું હાલત થશે એની કલ્પના કરી શકાય છે। આ વખતે વહેલું ચોમાસું બેસી ગયું છે, કારણ કે આંદામાન નિકોબારમાં વહેલું ચોમાસું બેઠું હતું, ત્યારબાદ એક સાથે દેશના 9 રાજ્યોમાં ચોમાસું બેસી ગયું, વહેલું બેસી ગયું અને મુંબઈમાં, મહારાષ્ટ્રમાં પણ વરસાદ વરસી રહ્યો છે। મુંબઈ અને પુણેમાં ખાસ કરીને સૌથી વધારે વરસાદ ખાબક્યો અને તેના કારણે મુંબઈવાસીઓએ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો। તો મુંબઈના દરિયામાં હજુ પણ હાઈ ટાઈડની ચેતવણી જાહેર કરવામાં આવી છે। 3 દિવસમાં મુંબઈમાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો પુણેના બારામતી સહિતના વિસ્તારોમાં, ખાસ કરીને બારામતીના લિમટેકમાં કેનાલ તૂટતા તેના પાણી ફરી વળ્યા હતા। બારામતીના રહેણાંક વિસ્તારો, રસ્તા, ખેતરો બધું જ પાણીને હવાલે થઈ ગયું અને મુંબઈના કેટલાક વિસ્તારોમાં તો જાણે રસ્તા નદીઓ બની ગયા હોય તેવી તસવીરો સામે આવી। વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો, કારણ કે ઘણી બધી જગ્યાએ પાણી ભરાઈ જવાને કારણે વાહનો બંધ થઈ ગયા હતા। આ વખતે પહેલેથી જ હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી હતી કે વહેલું ચોમાસું બેસી શકે છે ને એટલું જ નહીં, આ વખતે વહેલું તો ચોમાસું બેસશે, પરંતુ વરસાદની પણ, સારા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે અને મુંબઈમાં આ પહેલો જ વરસાદ એ મુંબઈને ઘમરોળી ગયો છે।